ચાલો મિત્રો, આજે તો રામ રામ ને સીતારામ. આપણે ઘેટા બકરાવાળા અરે મોજ માણીએ, મજા કરીએ. તો જો ઘાસ ફૂસ ને તુવેર ખાય છે, મજા કરીએ. વાહવા જેવું આ બહુ રાયડું નાખે છે. મજા આવે ને ભેગી બીજું આડી ગયું આકલા ફટકારા કરે જોજો જાય શેડું કાઢે. ઉપડ્યા હો હવે અલે જાય સોતરા કાઢે ઉપડ્યા હો. થોડુંક ઝૂમ કરું. થોડાક પાછળ રહી જાય એ ફટાટી બોલશે આડી. આમાં હાવસ પીડે કેટલાનું ઉપાડ લે? હાવસ પીડે કેટલાનું ઉપાડ લે? 6-7 ને નહીં 30-35 ઉપાડ લે. જેમ એક ને મોઢા મારતા જાય ને એમ લોસરા કાઢી નાખે મળે ફગવા. ગોળાને રહેવા દેવાલી પણ તુર પાસે ગાઉન ઘેટા ને બકરા નારે. એક નંબર વ્યૂઝ આવે આમાં. હું બધું રેઠું મેલીને વી આવ્યો છો. એ થાય ખરી ત્યાં ભલે લઈ જાય આપણું, ભલે લૂંટાઈ જાય હતું, પણ આ તારા ઘેટાનો વિડીયો બનાવવો એ ફાઇનલ છે. હા માય જાય ભલે બધું લઈ જાય. મારું તો 5-10 હજારનું 5-1000 લઈ જાય, પણ તારું જો હાવજ એક ઉપાડ લે છે ને તો 20,000 જાહે. હવે શા ક્યારે બનાવો? હા ભોળા, શા ક્યારે બનાવો? ઓલા આમ જો ઓલા ઘેરમાં માલ સારતા હોય ને ત્યાં અમારી જેવા બે કાયો હોય ને, હાલો એલા શાહ બનાવો, ઘડીક શાહ બનાવો એમ કરે ને, એને ખબર જ હોય કે આ હાવજ છે તો એકાદો માલને પાડી દે. એવું ન હોય. આ તો બધી મજાકની વાતો છે. તો મારવાના હોય ભેગા હોય તો માર નાખે, પાસે હોય તો માર નાખે, ગરબા ગમે ત્યાં ધબરોળી નાખે.
તો રામ રામ ને સીતારામ. આપણી યુટ્યુબ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. મજા માણજો, નવા બ્લોગ જોતા રહેજો. માંડવી ઉગી ગઈ હોય એને ઉપાડી હવે જાય ફાટા ખાયા. માંડવી ઉગી ગયેલી ઉગી જઈને નગરા વરસાદ પડ્યા કરે. ભાઈ